श्री गणेशाय नमः। सुप्रभात विद्यार्थी मित्रों, विद्यार्थीभ्यो सर्वभ्यो नमो नमः। विद्यार्थी मित्रों, आज આપણે સોર્સ ઓફ હિસ્ટરી એન્ડ હિસ્ટોરિયન્સ અર્થાત ઇતિહાસના સ્ત્રોતો અને ઇતિહાસકારો માં MA સેમિસ્ટર 4 માં ઇતિહાસકાર તરીકે રાધાકુમુદ મુખર્જી નું મૂલ્યાંકન કરવાના છીએ। મિત્રો, આજે પ્રથમ સ્લાઇડની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક અને સમ્રાટ હર્ષવર્ધન ના જે ચિત્રો મૂકવામાં આવ્યા છે તે ડોક્ટર રાધાકુમુદ મુખર્જીના જીવન ચરિત્રાત્મક સૌથી અગત્યના ગ્રંથો છે મિત્રો। તો આવા ડોક્ટર રાધાકુમુદ મુખર્જી નો જન્મ વિશે થોડું જાણીએ, ત્યાર પછી ઇતિહાસકાર તરીકેની એમની કારકિર્દી, એમનો વ્યવસાય, એની વિગતે ચર્ચા કરીશું મિત્રો પ્રસ્તાવનાની અંદર તમારે લખવાનું છે કે 20મી સદીના મહાન ભારતીય ઇતિહાસકાર એવા રાધાકુમુદ મુખર્જીનો જન્મ એ ઈસવીસન 1880 માં બંગાળમાં આવેલા બહરાનપુરા મુકામે થયો હતો। બાળપણથી જ તેઓ વિચક્ષણ બુદ્ધિ ધરાવતા હતા। તેઓ બંગાળી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા અને તેઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ છે તથા માધ્યમિક શિક્ષણ, આ બંને શિક્ષણ તેમને પોતાના વતનમાં એટલે કે બહરાનપુરામાંથી જ પ્રાપ્ત કર્યું હતું મિત્રો। ત્યાર પછી તેઓએ ઈસવીસન 1901 ની અંદર સ્નાતકની ડિગ્રી તેઓએ એ વખતની પ્રખ્યાત કલકત્તા મુકામે ગયેલા અભ્યાસ કરવા અને પ્રખ્યાત જે કોલેજ હતું એનું નામ હતું પ્રેસિડેન્સી કોલેજ, કલકત્તા મુકામેથી તેઓ સ્નાતક થયા અને ઈસવીસન 1901 ની અંદર તેઓ ડબલ ઓનર્સ સાથે ઈસવીસન 1901 માં મિત્રો, આમાં મિસપ્રિન્ટ છે, 91 નથી પણ ઈસવીસન 1901 માં તેઓ ડબલ ઓનર્સ સાથે BA ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી મિત્રો, એટલે કે ડબલ ગ્રેજ્યુએટ થયા હતા તે સમયમાં। ત્યાર પછી તેઓ MA ની ઉપાધિ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ અને અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ ની સાથે બંને વિષય રાખી અને તેઓ ફર્સ્ટ ક્લાસ ઓનર સાથે પાસ થયા અને તેમને એ વખતે સુવર્ણ ચંદ્રક પણ પ્રાપ્ત થયો, એટલે કે તેઓ ગોલ્ડ મેડલ સાથે MA થયા અને મિત્રો MA પણ તેઓએ ડબલ ઓનર સાથે ફરીથી કર્યું, જેમાં મુખ્ય વિષય ઇંગ્લિશ રાખી અને તેઓ ઇંગ્લિશ સાથે પણ MA થયા હતા। આવા વિદ્વાન જે રાધાકુમુદ મુખર્જી છે તેઓનો વ્યવસાય અને કારકિર્દીની વાત કરીએ તો 1915 ની અંદર તેઓએ PhD ની પદવી પણ પ્રાપ્ત કરી, એ કલકત્તા યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી, એટલે કે એ ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીની અંદરથી તેઓએ વહાણવટા ઉપર PhD પ્રાપ્ત કર્યું હતું, એ એમનો શોધનો નિબંધ હતો મિત્રો। ત્યાર પછી 1903 ની અંદર એમની કારકિર્દીની શરૂઆત થાય છે અને 1903 ની અંદર તેઓ કલકત્તાની એ વખતની પ્રખ્યાત જે કોલેજ હતી રિપન તથા બિશપ, આ બંને કોલેજની અંદર અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયેલા ઈસવીસન 1903 માં। એટલે મિત્રો પાર્ટ ટાઈમ હોય તો બે જગ્યાએ અધ્યાપક તરીકે જઈ શકે છે, તો એ વખતે તેઓ ત્યાં જોડાયા અને ઇતિહાસકાર અંગ્રેજીના અધ્યાપક હતા, પરંતુ તેમને BA ની અંદર ઇતિહાસ સાથે જે ઓનર્સની પદવી પ્રાપ્ત કરી હતી સુવર્ણ ચંદ્રક, એના કારણે તેમને ઇતિહાસમાં ખૂબ રસ હતો। એટલે હવે આપણે આટલું તમારે પ્રસ્તાવનાની અંદર લખવાનું છે મિત્રો। ત્યાર પછી નેક્સ્ટ તો એમની પ્રારંભિક કારકિર્દી, તો ડોક્ટર રાધાકુમુદ મુખર્જીનું પ્રારંભિક જીવન કે કારકિર્દીની શરૂઆત ક્યાંથી થાય છે મિત્રો? તો તેઓ આપને કીધું એ પ્રમાણે ત્યાં બિશપ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાય છે, એટલે કે વ્યવસાય તો તેઓ પ્રોફેસર હતા, છતાં પણ રાધાકુમુદ મુખર્જીને ઇતિહાસના સંશોધન ક્ષેત્રે ખૂબ જ રસ હતો
એટલે તેમણે ઇતિહાસનું સંશોધન અને લેખન કાર્ય શરૂ કર્યું. ઇતિહાસને છે ને એમને કેન્દ્ર સ્થાને રાખી અને એમનો જે ખેડાણ છે મિત્રો, એના જે સંશોધનના વિષયો છે એ મુખ્યત્વે એન્શિયન્ટ હિસ્ટ્રી ઉપર છે, એટલે કે પ્રાચીન ભારતના ઇતિહાસ ઉપર. તેઓ એક કલ્ચર ઉપર એટલે કે સંસ્કૃતિ ઉપર, આર્ટ એટલે કે કલા ઉપર, અને રિલિજન્સ એટલે કે ધર્મ વગેરે એમનું મુખ્ય ખેડાણનું હતું. હવે ભારતીય ઇતિહાસકાર લેખન વિદ્યાની અંદર એમનું નામ એટલું સુપ્રસિદ્ધ થયું. સૌ પ્રથમવાર તેમની વાત કરીએ તો આ બની અંદર લખીશ કે રાધા કુમુદ મુખર્જીનું ઇતિહાસ લેખન ક્ષેત્રે પ્રદાન. તેમણે સૌ પ્રથમ જીવન ચરિત્રાત્મક ગ્રંથો લખેલા, જે તમને પ્રથમ સ્લાઇડની અંદર બતાયા. એની અંદર મુખ્યત્વે 3 ગ્રંથ લખેલા કે ચંદ્રગુપ્ત મૌર્ય અને તેનો સમય, તથા સમ્રાટ અશોક અને હર્ષવર્ધન. આ 3 ચરિત્રાત્મક ગ્રંથો છે મિત્રો. હવે આને ક્રોનોલોજીમાં ઉપર એટલા માટે લેવામાં આવ્યું છે કે તમને ખ્યાલ છે મિત્રો કે ચંદ્રગુપ્ત મૌર્ય એ અશોકના દાદા એટલે કે ગ્રાન્ડફાધર હતા. એટલે એ 1943માં પબ્લિશ થયેલું, પણ આપણે એની વંશાવળીના આધારે આપણે સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના સમયના જે પુસ્તક લખ્યું છે એની આપણે વાત કરીશું મિત્રો. હવે જો મિત્રો તમારે એની અંદર લખવાનું છે કે મદ્રાસ વિશ્વવિદ્યાલયમાં તેઓએ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા જતા હતા. કોણ? તો રાધા કુમુદ મુખર્જી બેટા. તો આ રાધા કુમુદ મુખર્જીએ જે મદ્રાસ વિશ્વવિદ્યાલયમાં વ્યાખ્યાનમાળાઓની ભાગ સ્વરૂપે જે એમને વ્યાખ્યાનો આપ્યા હતા એ પુસ્તક સ્વરૂપે પબ્લિશ કરવામાં આવ્યું. આ ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના સમય, આ પુસ્તકની અંદર 12 પ્રકરણો છે બેટા. એટલે કે આપણે એને 12 યુનિટ કહીએ તો વિભાગ, અથવા તો પ્રકરણ એટલે કે ચેપ્ટર. 12 ચેપ્ટરની અંદર વિભાજિત છે મિત્રો. આની અંદર કઈ કઈ બાબતની વિગતે વર્ણન કરવામાં આવ્યું છે તો એની હું આપને વાત કહું મિત્રો. તો ચંદ્રગુપ્ત મૌર્ય નો જન્મ કઈ રીતે થયો, એના બાળપણની અંદર એને કેવી રીતે સંઘર્ષ થયેલો, અને પછી ચાણક્યની મદદથી એ કઈ રીતે આખા ગુપ્ત એમ્પાયરને ઉથલાઈ દે છે, અને અંતિમ રાજા જે મગધનો નંદ વંશનો ધનનંદ નામનો રાજા હતો એને કઈ રીતે ઉથલાઈ દે છે અને એ હિસ્ટોરિકલ એમ્પાયરની સ્થાપના કરે છે, એ આ બુકની અંદર વર્ણવેલું છે. આ ઉપરાંત તેનું એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય ના વિજયો, એટલે કે એને કેટલા વિજયો પ્રાપ્ત કર્યા હતા અને એ વિજયો કઈ રીતે પ્રાપ્ત કર્યા, એનું અભિયાન શું હતું એની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત એનું વહીવટી એકમો એટલે કે એનું એડમિનિસ્ટ્રેટિવ, એની શાસન વ્યવસ્થા. વહીવટી એકમો એટલે તમને ખ્યાલ છે મિત્રો, કેન્દ્રીય શાસન વ્યવસ્થા, પ્રાદેશિક શાસન વ્યવસ્થા, પરગણા વ્યવસ્થા, પ્રાંતીય વ્યવસ્થા, એવા ઇત્યાદિ જે 4 વિભાગની અંદર કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રજૂ કરવામાં આવ્યું છે, એવી રીતે એનું આખું એડમિનિસ્ટ્રેટિવ માળખું એ પણ આની અંદર રજૂ થયેલું છે. આ ઉપરાંત મિત્રો એનું લશ્કરી તંત્ર કેવું હતું, આ લશ્કરી તંત્રની વિંગની અંદર પૈદળ, અશ્વદળ, ગજદળ ઇત્યાદિનું વર્ણન કરવામાં આવ્યું છે. અને સાંપ્રત સમયની એટલે કે તત્કાલીન સમાજ જીવન, એટલે એ સમયના લોકો, ચંદ્રગુપ્ત મૌર્ય ના સમયના લોકો કેવા હતા, એ લોકો કેવા વસ્ત્રો પહેરતા, આભૂષણો, એમના અલંકારો, એમના રીત રિવાજ, એની ટ્રેડિશન, એની પરંપરા, એની રૂઢી, એમનો આચાર વિચાર, એમનો ખોરાક, આ બધાનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અર્થવ્યવસ્થા. અર્થવ્યવસ્થા એટલે મિત્રો આખી ઇકોનોમિક્સ જે પોલિસી હતી એ સમયની, એની પણ વિગતે છણાવટ કરવામાં આવી છે અથવા ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત ત્યાં મૌર્ય યુગીન જે આર્થિક જીવન હતું એના રાજ્ય દ્વારા એના ઉપર કેવી રીતે નિયંત્રણ કરવામાં આવતું, એટલે લોકો કાળા બજાર ન કરી શકે, લોકોને આમ પ્રજાને છેતરે નહીં, એટલે આખું બજાર નિયંત્રણની પણ વાત કરવામાં આવી છે મિત્રો. આ ઉપરાંત ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ, જો નેશનલાઇઝેશન કઈ રીતે કર્યું, બરાબર, વ્યાપારિક ક્ષેત્રે કે ઉદ્યોગના ક્ષેત્રે
એના પાસાઓને પણ તેમને ઉજાગર કર્યા છે મિત્રો. આટલું તમારે લખી અને પછી પેરેગ્રાફ પાડીને લખવાનું કે આ ભારતના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર રાધાકુમુદ મુખર્જીએ છે ને આ પુસ્તક એ કોઈ કાલ્પનિક નથી લખ્યું, પરંતુ મિત્રો એને ઐતિહાસિક પુરાવાઓના આધારે એટલે કે હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ્સના આધારે, તમને ખ્યાલ છે મિત્રો કે એઝ ઇટ એકચ્યુઅલી હેપન, જેવો બનાવ બન્યો તેવો રજૂ કરવો, એટલે કે એમને પ્રાઇમરી સોર્સિસ એટલે પ્રથમ કક્ષાના સાધનોનો ઉપયોગ કર્યો છે. બરાબર, એ સાધનો કયા કયા એમને આની અંદર પ્રમાણભૂત કે આધારભૂત સાધનો કયા કયા ઉપયોગ કરેલા એ તમારે બીજા પેરેગ્રાફમાં લખવાનું. એની અંદર કૌટિલ્યએ લખેલું અર્થશાસ્ત્ર, એટલે મિત્રો તમને ખ્યાલ છે કે એનો મહામાત્ય હતો ચંદ્રગુપ્તનો. કૌટિલ્યનું 3 નામ છે, વિષ્ણુગુપ્ત, ચાણક્ય અને કૌટિલ્ય. એને લખેલું જે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ હતો એનો પણ આધાર લીધો છે. આ ઉપરાંત જૈન લિટરેચર, અનુવૈદિક કાળની અંદર જે જૈન લિટરેચરોની રચના થઈ હતી એમાં પણ ગુપ્ત યુગનો ઉલ્લેખ હતો, એટલે એનો પણ એમને આધાર તરીકે લીધું છે. આ ઉપરાંત સંસ્કૃત સાહિત્ય, કન્ટેમ્પરરી એટલે તે સમયનું સંસ્કૃત સાહિત્ય, ઉપરાંત બૌદ્ધ ગ્રંથો નો પણ તેમને આધાર લીધેલો છે મિત્રો. આ ઉપરાંત માત્ર લિટરરી એટલે કે સાહિત્યિક સાધનો જ નહીં, પરંતુ પુરાવસ્તુકીય સાધનો એટલે કે આર્કિયોલોજીકલી ડોક્યુમેન્ટ્સનો પણ તેમને ઉપયોગ કરેલો, જેમાં સમ્રાટ અશોકના શિલાલેખનો પણ તેમને મુખ્ય આધાર લીધો છે. આ ઉપરાંત ગ્રીસના સાધનો પણ તેમને આ ઇતિહાસ લેખન માટે એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના સમય માટે તેમને આને ઉપયોગમાં લીધો હતો. હવે મિત્રો જે આ પુસ્તક છે એ ખાસ કરી અને વિદ્વાનો, અધ્યાપકો, પ્રોફેસરો, રીડરો તથા જે સંશોધનકારો છે અથવા ઇતિહાસના જે વિદ્યાર્થીઓ છે અથવા તો જે જ્ઞાન પીપાસુઓ છે એ બધામાં આ ખૂબ જ લોકપ્રિય અને આદર પામ્યું છે. સમજી ગયા ને મિત્રો? એટલે આટલું તમારે આની અંદર લખવાનું છે. હવે ત્રીજો મુદ્દો છે સમ્રાટ અશોક. આ સમ્રાટ અશોક નામનો ગ્રંથ છે એ 1928 ની અંદર પ્રકાશિત થયો હતો મિત્રો. હવે આ જે છે એ એમને વડોદરાની અંદર એટલે કે સર સયાજીરાવ ગાયકવાડ એ સ્થાપેલી MS યુનિવર્સિટી ની અંદર જે વડોદરામાં ગાયકવાડ વ્યાખ્યાનમાળા, તમારે ઇન્વેટેડ કોમામાં લખવાનું કે ગાયકવાડ વ્યાખ્યાનમાળા જે યોજવામાં આવેલી, આની અંદર રાધાકુમુદ મુખર્જીએ ખૂબ વ્યાખ્યાનો લીધેલા. આ વ્યાખ્યાનોના ભાગ સ્વરૂપે આ પણ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું, એટલે કે એનું સંપાદન કરી અને આ વ્યાખ્યાનમાળામાં લીધેલા જે એમના વ્યાખ્યાનો હતા એનું સંપાદન કરી 8 પ્રકરણમાં એટલે કે 8 ચેપ્ટરની અંદર એને વિભાજિત કરવામાં આવ્યું છે મિત્રો. આ પુસ્તકની અંદર કઈ કઈ માહિતી આપણને પ્રાપ્ત થાય છે ઐતિહાસિક દ્રષ્ટિએ? તો અશોકનું જીવન વૃત્તાંત અથવા તો જીવન ચરિત્રનું વર્ણન છે, એટલે કે એ ચાંડાલ અશોકની અંદરથી એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી અને સમ્રાટ અશોક કઈ રીતે બને છે. તમને ખ્યાલ છે ને મિત્રો કે હજારો સમ્રાટો, રાજાઓ, મહારાજાઓના નામથી ઇતિહાસની કતાર ખીચોખીચ ભરેલી છે. તેમાં સમ્રાટ અશોકનું નામ તેજસ્વી નક્ષત્રની જેમ ઝળહળી રહ્યું છે. તો જો આવું વિદેશના ઇતિહાસકારો પણ જો એને પ્રશંસા કરતા હોય તો એનું જે શ્રેય છે એ રાધાકુમુદ મુખર્જીને થાય છે, એના આ પુસ્તકને જાય છે મિત્રો. એની અંદર આ સમ્રાટ અશોકના અંદર એટલે કે એનું પણ એડમિનિસ્ટ્રેટિવ એટલે કે શાસન વ્યવસ્થા અથવા તો વહીવટી તંત્ર આપણે એને કહીએ છીએ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આના વખતે છે ને રાધાગુપ્ત નામનો એનો જે પ્રધાન હતો, બરાબર, એની પણ માહિતી મળે છે. આ ઉપરાંત એના વહીવટી વિભાગો જે પાડવામાં આવેલા, જેમાં કેન્દ્રીય શાસન વ્યવસ્થા, રાજકીય શાસન વ્યવસ્થા, પ્રાંતીય એટલે જિલ્લા લેવલની શાસન વ્યવસ્થા,
અને તાલુકા લેવલની એટલે અને પરગણા એટલે ગ્રામીણ વ્યવસ્થાનો પણ ઉલ્લેખ આમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અશોકે ના સમયની એટલે અશોક જ્યારે રાજ્ય કર્યું એ સમયે એમની પ્રજાનું જીવન કેવું હતું, એટલે કે એ લોકોનું સામાજિક જીવન કઈ રીતે જીવતા, સામાજિક વ્યવસ્થા અથવા તો સામાજિક પરિસ્થિતિ, આ ઉપરાંત મૌર્યકાલીન અર્થવ્યવસ્થા એટલે આખી મૌર્ય યુગનું જે ઇકોનોમિક્સ અર્થ ઉપાર્જન માટેની જે વ્યવસ્થા કરવામાં આવેલી રોજગારી માટેની એનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મિત્રો એનું શિલ્પ સ્થાપત્ય અને કલા સ્થાપત્ય આનું પણ વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો. અને એ સમયની રિલિજિયન્સ એટલે કે ધાર્મિક નીતિ અથવા તો ધાર્મિક લાઈફ, રિલિજિયન્સ લાઈફ એટલે કે ધાર્મિક જીવનની પણ વિગતે ચર્ચા કરવામાં આવી છે. જનરલી મિત્રો તમને ખબર છે કે જે રાજા ધર્મ પાળતો હોય પ્રજાએ પાળવો પડે, પરંતુ અશોકે જે ધર્મ સહિષ્ણુત નીતિ અખત્યાર કરેલી અને એટલે એ સમયની જે ધાર્મિક જીવન હતું વગેરે બાબતોનું આલેખન તેમને આ પુસ્તકમાં કર્યું છે બેટા. ત્યાર પછી તમારે એમાં પેરેગ્રાફ પાડી અને લખવાનું કે આ જે ગ્રંથ લખવામાં આવ્યો છે સમ્રાટ અશોકનું જીવન ચરિત્રાત્મક જે ગ્રંથ લખવામાં આવ્યો છે આની અંદર પણ નો ડોક્યુમેન્ટ્સ નો હિસ્ટ્રી નો આધાર લીધો છે કે દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં. પેલું જર્મન ઇતિહાસકાર રાંકેનું વાક્ય તમને ખબર હશે, તમે ટીવાય ની અંદર ભણ્યા હશો ત્યારે મિત્રો. તો એના આધારે એને આની અંદરથી કયા કયા હિસ્ટોરિકલ એવિડન્સ અથવા સોર્સિસ એટલે કે એના સ્ત્રોત્રનો ઉપયોગ કર્યો છે. તો એ સ્ત્રોતની વાત કરીએ આપણે તો અશોકના શિલાલેખોનો ઉપયોગ કર્યો છે, એના સ્તંભલેખોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એના ગુફાલેખો, આ ઉપરાંત સંસ્કૃત અને પાલી ભાષાનું તે સમયનું સમકાલીન જે દસ્તાવેજો હતા એનો પણ તેને ઉપયોગ કર્યો છે આધાર તરીકે, અને પૂરા અવશેષીય સાધનોની પણ મદદ લીધી છે. એટલે મિત્રો આની અંદર પણ એને લિટરરી ડોક્યુમેન્ટ્સ એન્ડ એને આર્કિયોલોજીકલી ડોક્યુમેન્ટ્સ નો ભરપૂર ઉપયોગ કરી અને સમ્રાટ અશોક વિશેની આધારભૂત માહિતી આ પુસ્તકમાં રજૂ કરી છે મિત્રો. નંબર 4 સમ્રાટ હર્ષવર્ધન. બેટા આ જે સમ્રાટ હર્ષવર્ધનનું પુસ્તક ક્યારે પ્રકાશિત થયું એનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી ઇતિહાસમાં, પણ આ પુસ્તક એ કલકત્તા યુનિવર્સિટીમાં એને લીધેલા વ્યાખ્યાનો નો આ ગ્રંથ સ્વરૂપે પબ્લિશ થયું. જો મિત્રો તમારે આમાં યાદ રાખવાનું ખાલી જગ્યામાં પૂછાય તો કે ચંદ્રગુપ્ત મૌર્ય એ કઈ વ્યાખ્યાનમાળાનો ભાગ હતો, તો તમારે એની અંદર આવશે મદ્રાસ વિશ્વવિદ્યાલયનો. કેટલા પ્રકરણમાં, તો 12 પ્રકરણની અંદર વિભાજિત છે. એવું અશોકનું પૂછાય તો ગાયકવાડ વ્યાખ્યાનમાળા MS યુનિવર્સિટી એ કેટલા પ્રકરણમાં હતું, તો એ ખાલી જગ્યામાં તમારે લખવાનું કે 8 પ્રકરણોમાં વિભાજિત છે. સમજણ પડે છે મિત્રો? એવી જ રીતે આ હર્ષવર્ધનનો જે ગ્રંથ લખ્યો છે અથવા તો એમનું જીવન ચરિત્રાત્મક ચિત્ર જે લખ્યું છે એની અંદર આ પુસ્તકની અંદર એમને કલકત્તા યુનિવર્સિટીમાં, યાદ રાખજો કલકત્તા યુનિવર્સિટીમાં એને જે વ્યાખ્યાનો આપ્યા હતા આ વ્યાખ્યાનોનું સંપાદન કરી એટલે કે એડિટિંગ કરી અને એક ગ્રંથ સ્વરૂપે પબ્લિશ કરવામાં આવેલો. આની અંદરથી કઈ માહિતી પ્રાપ્ત થાય છે મિત્રો, તો હર્ષનું પ્રારંભિક જીવન એટલે એનું પ્રારંભિક જીવન, એની કારકિર્દી, એની સિદ્ધિઓ એટલે કે તેના યુદ્ધો અને વિજયો, આ ઉપરાંત તેનું સાર્વભૌમત્વ, પછી હર્ષ દ્વારા આયોજિત ધર્મ પરિષદો. મિત્રો યાદ રાખજો કે એને જે ધર્મ પરિષદો ભરેલી, જેમ અશોકે પણ ધર્મ પરિષદ ભરી અને ધર્મ સહિષ્ણુતા નીતિનું પાલન કરેલું, એવી રીતે આ સમ્રાટ હર્ષવર્ધનની દ્વારા અથવા એના સમયમાં ભરાયેલી ધર્મ પરિષદોની માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત એની ધર્મ ભાવના કેવી હતી, બરાબર, એની પણ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. અને આની અંદર હર્ષકાલીન પણ સામાજિક જીવન એટલે કે સંપ્રત સમયનું સામાજિક જીવન, આર્થિક જીવન નું વિવરણ વિગતવાર કરવામાં આવ્યું છે. જો મિત્રો આમાં ત્રણમાં એક બાબત કોમન છે કે દરેકની અંદર સાંપ્રત સમયની સામાજિક, આર્થિક, ધાર્મિક માહિતી તથા
કલ્ચર એક્ટિવિટી મળે છે. એટલે આ તમારે આ વાક્ય તો ત્રણેયમાં લખી જ દેવાનું મિત્રો, બરાબર. તો આમ તેમના આર્થિક જીવનનું પણ વિવરણ પ્રાપ્ત થાય છે. હવે તમારે એની અંદર પાછું લખવાનું પેરેગ્રાફ પાડીને કે આ પુસ્તકને લખવા માટે એને તે સમયના કોઇન્સ એટલે કે સિક્કાઓ, જે આપણે એને પુરાતત્વીય સાધનો તરીકે ઓળખીએ છીએ, એટલે સિક્કાઓ તથા અભિલેખો અને વિદેશમાંથી આવેલો ચીની મુસાફર, તમને ખ્યાલ છે એનો સમકાલીન હતો, યુ એન સાંગ ની પ્રવાસ વિવરણની નોંધોનો પણ ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત સૌથી અગત્યની બાબત છે જે હું હવે તમને કહેવાનો છું, કવિ બાણભટ્ટ ના લખાણો. તમને ખ્યાલ હશે મિત્રો, કવિ બાણભટ્ટે કયા કયા એના ઐતિહાસિક ગ્રંથો છે, તો એક હર્ષચલિતમ છે, એક રત્નાવલી છે, એટલે આ ઉપરાંત એનું છે ને કાદંબરી સૌથી અગત્યનો ગ્રંથ છે. પણ બાણે જે હર્ષચરિતમ નામનો જે ગ્રંથ લખ્યો છે મિત્રો, એ 6 ઉચ્છ્વાસમાં લખાયો છે. આ તમે જનરલી એવો શબ્દ સાંભળ્યો હશે, અધ્યાયમાં લખાયું, પ્રકરણમાં લખાયું, અથવા રામાયણ છે સ્કંદમાં લખાયું, કે મહાભારત છે એ 18 પર્વમાં લખાયું. પણ આ જે બાણે જે લખ્યું છે, બરાબર, જે ગદ્ય સાહિત્યમાં એનું બહુ મોટું નામ છે. એટલે કે બાણે લખેલું જે હર્ષચરિતમ નામનો ગ્રંથ છે એ 6 ઉચ્છ્વાસમાં લખાયો છે મિત્રો. એની અંદર પ્રથમ જે 2.5 ઉચ્છ્વાસ છે એની અંદર બાણભટ્ટનું અને એના વંશાવળીનો જે આપણને હિસ્ટોરિકલ માહિતી મળે છે, વંશાવળીનો ઇતિહાસ મળે છે. એ વાત્સ્યાયન પ્રવર્તક હતો, વાત્સ્યાયનના વંશમાંથી ઉતરી આવેલો. બીજો ઓપિનિયન સરસ્વતી વંશમાંથી ઉતરી આવેલો. એટલે આપણે સંસ્કૃત સાહિત્ય ઉપર નહીં જતા, એના પછીના જે પ્રકરણો છે એ આખું સંપૂર્ણ હર્ષનું આપણને બધી જ માહિતી, એટલે કે એની કારકિર્દી, સિદ્ધિ, એનો જન્મ, એનો વિજય, એનો ધર્મ, જે બધું પાડ્યું હતું એ બધી માહિતી આપણને આ બાણભટ્ટના પુસ્તકમાંથી મળે છે. અને એરિયો પણ પ્રથમ કક્ષાનો દસ્તાવેજ હતો, એટલે એનો પણ ઉપયોગ ડોક્ટર રાધાકુમુદ મુખર્જીએ એ મૂળ સાધનો આ ગ્રંથનો ઉપયોગ કરી અને લખ્યું છે. મિત્રો, તમને એક વાત કહું કે પરીક્ષામાં કે કોઈ જીપીએસસી યુપીએસસી ની પરીક્ષા આલતા હોય તો એવું પૂછાય કે બાણભટ્ટનું જે હર્ષચરિતમ છે એનો ઉત્તરાર્ધ ભાગ કોને લખેલો? તો મિત્રો, આ હર્ષચરિતમ ગ્રંથ જ્યારે લખતો હતો તો થોડોક ભાગ બાકી હતો, ત્યારે એનું મૃત્યુ થયેલું. ત્યારે એનો દીકરો છે, એનું નામ છે પુલિંદ ભટ્ટ, અથવા એનું બીજું નામ છે ભૂષણ ભટ્ટ. બે નામથી એ ઓળખાય છે, એટલે એ ગુલામનું નામ છે. એટલે પુલિંદ ભટ્ટ અથવા તો ભૂષણ ભટ્ટે એનો જે ઉત્તરનો ભાગ હતો એને લખ્યો હતો મિત્રો. તો આમ તમારે આ 3 ગ્રંથોના નામ યાદ રાખવાના છે. નેક્સ્ટ જો કની અંદર શું છે મિત્રો, સામાન્ય ઇતિહાસ અંગેના ગ્રંથો, બરાબર. એટલે મેં તમને સ્ટાર્ટમાં જ કીધેલું કે એનું જે સંશોધનનું ક્ષેત્ર હતું એ એન્શિયન્ટ હિસ્ટ્રી ઉપર હતું. તો એમાં પહેલું છે પ્રાચીન ભારત. તો આ જે પ્રાચીન ભારતનો ગ્રંથ છે મિત્રો, એને બહુ સરળ અને સુબોધ શૈલીમાં આ ગ્રંથનો પરિચય આપ્યો છે અને લખવામાં આવ્યું છે. આનું અંદર પ્રાગ ઐતિહાસિક કાલીન મિત્રો, એટલે પ્રાગ ઐતિહાસિક કાલીન ઇતિહાસ શરૂ થાય છે, એટલે કે પથ્થર યુગથી જે શરૂ થાય છે, એટલે પ્રાગ ઐતિહાસિક કાળ. ત્યાર પછી તમને ખ્યાલ છે ને મિત્રો, પછી વૈદિક કાળ, પછી વૈદિક કાળ પછી અનુવૈદિક કાળ, ત્યાર પછી સિંધુ ખીણની સંસ્કૃતિ, ત્યાર પછી મૌર્ય યુગ, પછી પુષ્યમિત્ર શુંગનો સમય, ત્યાર પછી ગુપ્ત યુગનો સમય, શક પહલવ અને હુણોનો સમય, અને અંતિમ પ્રાચીન ભારતનો રાજા સમ્રાટ હર્ષવર્ધન સુધીની માહિતી આ ગ્રંથની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે મિત્રો. અને એને છેક એટલે કે તમે એફવાય ની અંદર જે પેપર ભણી ગયેલા હતા 2 સેમમાં, એ બધો જ અભ્યાસક્રમ એ આ પ્રાચીન ભારતના ગ્રંથની અંદરથી આપણને મળે છે. ટૂંકમાં મિત્રો, લાંબા ગાળાનો આ ઇતિહાસ એને જે લખ્યો છે એની અંદર કઈ કઈ બાબતો ઉપર વિગતે ચર્ચા કરવામાં આવી છે, તો એ સમયની પોલિટિકલ એક્ટિવિટી, એટલે કે રાજકીય જે પ્રવૃત્તિઓ હતી એ, આ ઉપરાંત ઇકોનોમિક્સ લાઈફ એટલે આર્થિક જીવન, અર્થ ઉપાર્જન માટેના સાધનો, બરાબર, એના માટે રાજાએ કરેલી વ્યવસ્થા, આ ઉપરાંત આ બધા જ સમયની સામાજિક, આર્થિક, ધાર્મિક સ્થિતિ,
એ સમયનું કલ્ચર એટલે કે સાંસ્કૃતિક સ્થિતિ. તમને ખ્યાલ છે મિત્રો સંસ્કૃતિમાં શું આવે? તો સંસ્કૃતિની અંદર આચાર વિચાર, રહેણીકરણી, સભ્યતા, ખોરાક, પહેરવેશ, આભૂષણો, સંગીત કલા, લલિત કલા, ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય કલા, સાહિત્ય એ સમયનું, એટલે દરેક બાબતોનો સમાવેશ એ સંસ્કૃતિની અંદર વ્યક્તિની કુટેવોથી માંડી અને દરેક બાબતોનો સમાવેશ એટલે આપણે એને સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. તો એનો પણ એમને સંક્ષિપ્ત રીતે આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. માટે આ પુસ્તક એ આધારભૂત સાધનો લઈને પણ લખ્યું છે, પણ સરળ ભાષામાં લખ્યું છે. આની આ સુબોધ શૈલીના કારણે વિદ્યાર્થીઓમાં, વાંચવાવાળા વર્ગમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે. આમ પ્રાચીન ભારતમાં રાધાકુમુદ મુક્કરજીએ આ ગ્રંથને ખૂબ ન્યાય આપ્યો છે મિત્રો. ત્યાર પછી નંબર 2 આવશે પ્રાચીન ભારતીય વિચારો અને વિભૂતિઓ. તો મિત્રો આ પ્રાચીન ભારતની આઈડિયોલોજી કેવી હતી કે એન્શિયન્ટ ઇન્ડિયન આઈડિયોલોજી એટલે કે વિચારધારા, એ લોકોનું ચિંતન, થિંકિંગ, એના વિશેની માહિતી તથા એન્શિયન્ટ પીરિયડમાં થઈ ગયેલી વિભૂતિઓ એટલે કે મહાનુભાવો વિશે આ ગ્રંથમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. આ ગ્રંથની અંદરથી આપણને પ્રાચીન ભારતની અંદર ભારતીય સંસ્કૃતિના લક્ષણો બતાવવામાં આવ્યા છે મિત્રો. ભારતીય સંસ્કૃતિના લક્ષણો, એની અંદર કઈ કઈ બાબતોની એની વિગતે ચર્ચા કરી છે તો એ હું તમને કહું તો ભારતીય સંસ્કૃતિના લક્ષણોની અંદર મુખ્યત્વે કરી અને આધ્યાત્મિકતા, બરાબર, એટલે કે સ્પિરિચ્યુઆલિટી કેવી હતી એન્શિયન્ટ પીરિયડની. આ ઉપરાંત એની અંદર વૈશ્વિકતા, બરાબર, એટલે કે યુનિવર્સલ, વિશ્વની અંદર એટલે આપણી ભારતની જે ભાવના છે વસુદેવ કુટુંબકમની, બરાબર, પછી માતૃભૂમિ, પુત્રો, અહમ, પૃથ્વા ઇત્યાદિ બાબતોની વિગતે વર્ણન કરવામાં આવી છે. પછી વિવિધતામાં એકતાનું પણ વર્ણન કરવામાં આવેલું છે. હું તમને વાત કરું છું કે પ્રાચીન ભારતના લાક્ષણિકતાઓની પણ એમને વિગતે ચર્ચા કરેલી. આ ઉપરાંત થિયરી ઓફ કર્મા એટલે કે કર્મનો સિદ્ધાંત ની પણ એને વર્ણન કરવામાં આવ્યું છે. આપણે ભારતની અંદર જે 3 કર્મની વાત કરીએ છીએ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને પૂર્વજન્મના સંસ્કારના જે કર્મોની વાત કરીએ છીએ એ બધી વર્ણન કરવામાં આવી. પછી નૈસર્ગિક પ્રેમ, બરાબર, એટલે કે કુદરતનો પ્રેમ અથવા નેચર ઓફ લવ, એના અંગ્રેજીમાં શું કહેવાય છે? નેચર ઓફ લવ, એની પણ વાત કરવામાં આવી છે. સ્ત્રી દાક્ષિણ્ય એટલે ભારતીય સ્ત્રીઓને કઈ રીતે પૂજવામાં આવે છે એની વાત પણ કરવામાં આવી છે, બરાબર. એટલે અત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમ્યંતે તત્ર દેવતા. તમને ખ્યાલ છે મિત્રો કે જ્યાં નારીની પૂજા થાય છે, તેમનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓ પણ વાસ કરે છે. એટલે પ્રાચીન ભારતની સ્ત્રીઓ વિશે, આ ઉપરાંત મૂલ્યનિષ્ઠ સમાજ નું પણ વર્ણન કરવામાં આવ્યું છે. એવી રીતે આમને આ પુસ્તકને ખૂબ જ રસપ્રદ બનાવ્યું છે વિચારો અને વિભૂતિઓના સંદર્ભમાં. અને આ ઉપરાંત એમને યાજ્ઞવલ્ક્ય જે સ્મૃતિ છે અને એના વૈદિક વિચારધારા એનું પણ વર્ણન કર્યું છે. સમ્રાટ સમુદ્રગુપ્તની ઉદાર સામ્રાજ્યવાદી નીતિ કેવી હતી, એની ભાવના કેવી હતી એ પણ વિભૂતિ તરીકે એક વર્ણવી છે. સમ્રાટ હર્ષવર્ધન, અશોક અને સમુદ્રગુપ્ત આ ત્રણેયની મિશ્ર ભાવના કેવી હતી એની પણ એમને ડિસ્કસ કર્યું છે, એટલે કે ચર્ચા કરવામાં આવેલી છે. ટૂંકમાં આ પુસ્તક પણ તેઓએ નકશા, બરાબર, એટલે એ સમયના નકશાઓ, હિસ્ટોરિકલ નકશાઓ, એ સમયના બધા જ રાજાઓમાંથી જેટલાના કોઈન મળેલા એટલે કે એના સિક્કાઓ, એ સમયની પ્રાકૃતિક અને ચિત્રો વગેરે ના કારણે તે ખૂબ જ આધારભૂત બન્યા છે. અને આના ફોટા વાળી છે એ બુક, એટલે અંદર ફોટા પણ એમને લીધા છે, એટલે આ ખૂબ જ લોકપ્રિય થયેલું છે મિત્રો. પછી નંબર 3 આવશે કે ભારતની મૂળભૂત એકતા ઉપર એમને એક ગ્રંથ લખેલો. મિત્રો આ જે બુક છે ભારતની મૂળભૂત એકતા, એ 1947માં જ્યારે ભારતના ભાગલા પડ્યા ને એ સમય દરમિયાન પ્રકાશિત થયેલું. તો આ પુસ્તક એ ભારતની મૂળભૂત એકતા એટલે કે આપણી જે વિભિન્નતામાં એકતા રહેલી છે એના ઉપર એમને આખી ભારતની ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે
જોગ્રાફિકલ જે આપણી જે સ્થિતિ છે, બરાબર, એ તથા સાંસ્કૃતિક પરિબળો એટલે કે ભૌગોલિક તથા સાંસ્કૃતિક પરિબળોની ખાસ આમાં વિગતે ચર્ચા કરવામાં આવી છે ઇતિહાસના સાધનોના આધારે. અને એ જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યાર પછી 1947માં આ પુસ્તક પ્રગટ થયું હતું. પણ આ પુસ્તકની અંદર એક વિશેષ બાબત એ છે કે ભારતના જે વિભાજન વખતે એમને જે દુઃખની લાગણી હતી એ પણ આ બુકની અંદર એમને વણી લીધી છે બહુ સુંદર રીતે. તો મિત્રો, વિભાજન આ કૃત્રિમ કરવામાં આવ્યું છે અને આ રાજકીય વિભાજન છે, અને તે વિભાજન એ આપણા દિલથી કરવામાં નથી આવ્યું પણ કૃત્રિમ રીતે કરવામાં આવ્યું છે એવું ગણાવ્યું છે એમને. શું મિત્રો, એના માટે એમને એવા શબ્દ લખ્યા છે કે વિભાજનને કૃત્રિમ અને રાજકીય વિભાજન હું આને ગણું છું, આવું એમને લખી અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. આ ગ્રંથમાં ભારતીય પ્રજાની સાંસ્કૃતિક એકતાની ભાવના અને તેમની અંદર ઊંડી શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિબિંબ પણ આ બુક પાળે છે મિત્રો, એટલે અગત્યનું છે. નંબર 4, હિન્દુ સભ્યતા. મિત્રો, એટલે કે હિન્દુ સિવિલાઇઝેશન, બરાબર, એટલે સભ્યતા. તો હિન્દુ સભ્યતા અને હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતામાં થોડીક સૂક્ષ્મ ભેદ રેખા છે મિત્રો. એટલે એની સંસ્કૃતિને લગતા આ ગ્રંથમાં મુખ્યત્વે એમને છે ને ભારતીય હિન્દુ સંસ્કૃતિના વિવિધ પાસાઓ વર્ણવ્યા છે. આ વિવિધ પાસાઓ અને એની વિશિષ્ટતાઓની ઝાંખી કરી છે અને એમને હિન્દુ સભ્યતાનો સ્થલસ્પર્શી અભ્યાસ આ બુકની અંદર કરવામાં આવ્યો છે. હવે હું તમને એની વિશેષતાઓ થોડી ઘણી સમજાવું. તો ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓમાં શું છે તો કે ભાઈ ભારતીય સંસ્કૃતિમાં સૌથી વિશેષ છે એના 4 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ ઉપરાંત એના દર્શન શાસ્ત્રો, બરાબર, એટલે કે એના જે 6 આસ્તિક દર્શન છે, 3 નાસ્તિક દર્શન છે, જેમાં સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, પછી વૈશેષિક દર્શન, પછી મીમાંસા દર્શન, જેમાં ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા. આ ઉપરાંત વિશેષતાઓની અંદર ભારતીય શિક્ષણ પ્રથા, કલ્પ, જ્યોતિષ, છંદ વગેરેનું નિરૂપણ અને વેદાંગોનું નિરૂપણ કરેલું છે. આ ઉપરાંત ભારતીય જે આપણી નદીઓ છે, જેને આપણે નદીઓને પણ માતા કહીએ છીએ, જેની અંદર ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી. તમને ખ્યાલ છે આનો મિત્રો? નાતી વખતે બધા શ્લોક બોલે છે, ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સનિધ કુરુહુ. બરાબર, તો આનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આપણા 18 પુરાણોનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો. આ 18 પુરાણોમાં 6 બ્રહ્માના, 6 વિષ્ણુના અને 6 શિવના પુરાણો પ્રમુખ પુરાણો છે. કુલ તો 200 પુરાણ છે, પણ આમાં 18 પુરાણનું વર્ણન કરવામાં આવ્યું છે. જો હું તમને થોડાક નામ કહું તો મત્સ્ય પુરાણ, માર્કંડેય પુરાણ, ભવિષ્ય પુરાણ, ભાગવત પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, વામન પુરાણ, વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ, વરાહ પુરાણ, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, કુર્મ પુરાણ અને સ્કંદ પુરાણ. એ આપણી વિશેષતાઓ. તેના ઉપપુરાણો પણ એમને અંદર વર્ણવેલા છે. આ ઉપરાંત પંચામૃત એટલે આપણે દૂધ, દહીં, સાકર, મધ વગેરેથી બનાવીએ છીએ. પંચતત્વનો પણ ઉલ્લેખ છે સંસ્કૃતિ વિશેષતાઓમાં, કે પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ વગેરે. આપણા ગુણ, સત્વ ગુણ, રજસ ગુણ, તમસ ગુણ. આપણા દોષ, જેની અંદર તમને ખ્યાલ છે મિત્રો, કફ, પિત્ત ને વાત 3. પછી લોક એટલે 7 લોકો વર્ણવ્યા છે. એમાં આકાશ લોક, મૃત્યુ લોક, પાતાળ લોક, સાગર, 7 સાગર, દ્વીપ, દેવ, જીવ, વાયુ, વર્ણ વગેરેનું તેમને આપણા પંચદેવો, આપણા રત્નો, આપણા ભક્તિ, આપણી ભક્તિ કેવી છે તો શ્રવણ ભક્તિ, કીર્તન સ્મરણ ભક્તિ, પાદ સેવક ભક્તિ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને આપણા ભુવનોની પણ વાત કરવામાં આવી છે મિત્રો. 14 ભુવનો છે. બધી બહુ વાત કરવામાં આવી છે, પણ છેલ્લે હું તમને કહી દઉં કે તલ, અતલ, તલાતલ, વિતલ, સુતલ, રસાતલ, પાતાલ અને ભૂગોળ. તો આ જે છે, આ ઉપરાંત સ્વર્ગલોક, મૃત્યુલોક, યમલોક, વરુણલોક, સત્યલોક અને
બ્રહ્મલોક, આવી રીતે 14 લોકની માહિતી આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ આની અંદર ગણવામાં આવી છે મિત્રો. હવે પુસ્તક નંબર 5 જે સામાન્ય ઇતિહાસ અંગેના પુસ્તક છે એમાં 5મો નંબર છે ગુપ્ત સામ્રાજ્ય. હવે મિત્રો તમને ખ્યાલ છે કે ગુપ્ત સામ્રાજ્ય એટલે કે પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર ગુપ્ત પીરિયડને આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ. તમે જવાબ પણ લખેલો છે. ગુપ્ત સામ્રાજ્યનો પ્રશ્ન ટીવાય ની અંદર એસેમાં પણ આવતો હતો તમને, બરાબર. આ ઉપરાંત એફવાય ની અંદર પણ તમે ભણી ગયેલા છો, એટલે તમે એની અંદર જે યાદ રહ્યું હોય એ બધું લખી શકો. એ આ બુકમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રાચીન ભારતીય ઇતિહાસનું એક મહત્વનું જે રાજવંશ છે, તમને ખ્યાલ છે મિત્રો કે શ્રીગુપ્તે એની સ્થાપના કરેલી, પછી શ્રીગુપ્ત, સ્કંદગુપ્ત, સમુદ્રગુપ્ત, રામગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો ઉર્ફે વિક્રમાદિત્ય, આ ઉપરાંત શિલાદિત્ય નામના 4 રાજાઓ થઈ ગયા, ગતોગત નામના 4 રાજાઓ થઈ ગયા. એટલે કે કુલ 21 રાજાઓએ ભારતમાં 300 વર્ષ સુધી રાજ્ય કરેલું. એટલે આ ગુપ્ત સામ્રાજ્ય નામના ગ્રંથની અંદર આ બધી માહિતી મળે છે. આ ઉપરાંત મિત્રો એના સમયમાં ગુપ્ત યુગ એ સુવર્ણ યુગ હતો. આ વિધાનની ચર્ચા કરો તો ગુપ્ત યુગ સુવર્ણ યુગ કોના સમયે થયેલો આવું પૂછાય તો ચંદ્રગુપ્ત બીજાના સમયે, એટલે કે વિક્રમાદિત્યના સમયની અંદર. તો આ ચંદ્રગુપ્ત સુવર્ણ યુગ નું પણ એમને વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સંગીત કલા, લલિત કલા, ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય કલા, એ સમયની શાંતિ, સામાજિક સ્થિતિ, ધાર્મિક સ્થિતિ, આ બધાનું વર્ણન એની અંદર કરવામાં આવ્યું છે. એ વખતે અજંટા ઇલોરાની ગુફાઓ બનેલી, એટલે શિલ્પ સ્થાપત્યોની જે રચના થયેલી, વિષ્ણુના મંદિર બનેલા, પછી નાગોરની અંદર શિવ મંદિર બનેલું, અજયગઢ બનેલું. એટલે એ સમયનું શિલ્પ સ્થાપત્ય કેવું હતું, એ સમયનું સંગીત કેવું હતું. તમને ખ્યાલ છે મિત્રો કે સંગીત વીણા વગાડતા સોનાના સિક્કા સ્કંદગુપ્તના પણ મળ્યા છે. અને ખાસ કરીને સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે સુવર્ણ યુગ થયેલો એની થોડી વાત કરીએ તો આ કાલિદાસ છે, તમે નામ સાંભળ્યું હશે. એ કાલિદાસ બહુ પોપ્યુલર વ્યક્તિ, જેને અચ્ચિત કચ્ચિત વાઘ વિશેષ ઉપરથી એને જ્યારે બારણે ગયો પાછો એને ઉપાધિ પ્રાપ્ત કરી, ત્યાર પછી એને જે ગ્રંથો લખ્યા એની પણ આની અંદર જાતક કથાઓ, શ્રીમંતો, રંકો, આ ઉપરાંત બુદ્ધના પ્રસંગો, એ બધા જ ચિત્રો જે બધા અંદર આપણને પ્રાપ્ત થયા છે એની માહિતી આપણને મળે છે. આ ઉપરાંત કાલિદાસના અભિજ્ઞાન શાંકુતલ, માલવિકાગ્નિ મિત્ર, વિક્રમોર્ષીય જેવા 3 નાટકો, મહાકાવ્યોની અંદર રઘુવંશ, કુમાર સંભવ, આ 2 મહાકાવ્યો, મેઘદૂત અને ઋતુ સંહાર જેવા ખંડકાવ્યો. આ ઉપરાંત એની અંદર જે હરિસેણે સમુદ્રગુપ્તની પ્રશસ્તિ ની રચના કરી છે એનો પણ ઉલ્લેખ મળે છે. મુદ્રા રાક્ષસ ની રચના તમને ખ્યાલ છે મિત્રો કે વિશાખદત્ત નામના વ્યક્તિએ કરેલી, એટલે કે એ સંસ્કૃત સાહિત્યના એ મહાન લેખક હતા. મુચ્છકટિક એ તમને શુદ્રકે લખેલું, અમરસિંહે લખેલું અમરકોશ, વસુબંધી, દિગનાથ વગેરે સ્મરણો. એ અત્યારે આપણે એનો સમય ખૂટી પડે એટલું બધું લખાણ એ તમને મેં કીધું કે ચિત્રકલાના ક્ષેત્રે, પછી સંગીત કલા, લલિત કલા, વિજ્ઞાન, શિલ્પ સ્થાપત્ય, આર્થિક, સાહિત્ય ક્ષેત્રે સુવર્ણ યુગ, આ બધાનું વિગતે વર્ણન આપણને આની અંદરથી પ્રાપ્ત થાય છે મિત્રો. ત્યાર પછી ડ વિભાગની અંદર તમારે લખવાનું છે પ્રાચીન ભારતની સંખ્યાઓને લગતા ગ્રંથો, બરાબર. તો એમાં એક છે કે પ્રાચીન ભારતના સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ. તો મિત્રો પ્રાચીન ભારતની જે સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ ઉપર જે બુક લખ્યું છે મિત્રો, આ પુસ્તક એ પ્રાચીન ભારતની એ સમયની જે સ્થાનિક સ્વશાસન સંસ્થાઓ હતી એનો ઉદય અને વિકાસ કઈ રીતે થયો એનું આલેખન કરવામાં આવ્યું છે. અને એ સમયના વિદ્વાનો અને વહીવટકર્તાઓએ એને કઈ રીતે આખો એનો ઉદય અને વિકાસ કર્યો, એ કઈ રીતે પ્રસન્ન અથવા તો પ્રશાસન કઈ રીતે એનો વિકાસ થયો એનું પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત પ્રસિદ્ધ આ ગ્રંથ છે ને મિત્રો, એનું મહત્વ એટલું છે કે હું તમને શેની વાત કરું છું કે પ્રાચીન ભારતમાં સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ. આની અંદર છે ને તમને ખ્યાલ હશે મિત્રો, તમે મીડિયાવેલ હિસ્ટ્રીમાં ભણ્યા હશો કે અને ભારતનો ઇતિહાસ જે મોડર્ન પીરિયડનો છે અંગ્રેજ સમયનો, એની અંદર લોર્ડ બ્રાઇસ
એ રાધાકુમુદ મુખર્જી નો આ ગ્રંથ વાંચ્યો ને મિત્રો, ત્યાર પછી એને છે ને એ સમયે આધાર એટલે કે બ્રિટિશ યુગની અંદર તત્કાલીન હિન્દની સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓનું પુનઃગઠન કરવા માટે એ વખતે ભારતનો જો મોન્ટેગ્યુ, તમને ખ્યાલ હશે મોન્ટેગ્યુ ચટપટ સુધારા કરીને તમે ભણ્યા હશો, એ હિન્દનો વજીર મોન્ટેગ્યુ જ્યારે હતો એટલે એને એવું કીધું કે સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓનું પુનઃ ગઠન તમે કરો, બરાબર. એટલે તમે પેલું અસહકાર આંદોલનમાં ભણ્યા હશો, મોન્ટેગ્યુ ચેટફટ સુધારા, મોલ્લેમેન્ટો સુધારો, રોલેટ એક્ટ, જલિયાનવાલા બાગનો હત્યાકાંડ પંજાબમાં અને અમૃતસરમાં બનેલા, એ જ મોન્ટેગ્યુ ચેટફટ સુધારાના, એટલે એ મોન્ટેગ્યુને કહેવામાં આવ્યું કે તમે આનું પુનઃગઠન કરો અને સ્થાનિક સ્વશાસનની આખી રચના કરો એડમિનિસ્ટ્રેશન માટે. આ ઉપરાંત એને ઇતિહાસ માટે આનાથી વિશેષ બીજી સિદ્ધિ કઈ હોઈ શકે બેટા ઇતિહાસકાર માટે? અને તમે ખ્યાલ છે કે ફોરેનના જે યુરોપનો ઇતિહાસકાર છે ડોક્ટર એબી કીથ, જેને એન્શિયન્ટ પીરિયડ ઉપર બહુ બધું સંસ્કૃતમાં લખેલું છે, તો એબી કીથ છે ને એને પણ બ્રિટિશ તથા બીજા અન્ય બ્રિટિશના જે વિદ્વાન ઇતિહાસકારો હતા એમને પણ આ ગ્રંથની ભરપૂર પ્રશંસા કરેલી છે મિત્રો. ત્યાર પછી નંબર આવશે 2, પ્રાચીન ભારતીય શિક્ષણ. તો પ્રાચીન ભારતીય શિક્ષણને એને 2 વિભાગમાં વિભાજિત કર્યું છે, એક બ્રાહ્મણોનું શિક્ષણ અને બીજું બૌદ્ધ શિક્ષણ પ્રથા. હવે આની અંદર બ્રાહ્મણોના શિક્ષણની અંદર વેદકાલીન શિક્ષણ, અનુવેદકાલીન શિક્ષણ, પછી મિલિંદ પન્હો દ્વારાનું શિક્ષણ, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જે નિરૂપણ પામેલું છે શિક્ષણ કેવું હોવું જોઈએ, વિનય સાહિત્ય કેવું હોવું જોઈએ, આ ઉપરાંત જાતક કથાઓ તમને ખ્યાલ છે બુદ્ધના જીવન ઉપર લખાયેલી, અને ચીની મુસાફરની પ્રવાસની જે નોંધો હતું અને એમાં શિક્ષણ પ્રથા કેવી હતી તથા શૈક્ષણિક સંસ્થાઓનું જે વર્ણન કરવામાં આવ્યું છે, આ બધી જ આધારભૂત માહિતીના આધારે આ બુકની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રાચીન ભારતના જે ગૌરવશીલ, તમને ખ્યાલ છે કઈ કઈ, તો નાલંદા, વલ્ભી, વિક્રમશિલા, ઐદૈતપુરી અને મિથિલા જેવી જે વિદ્યાપીઠો હતી આનું પણ વિગતવાર ચર્ચા કરવામાં આવેલી છે મિત્રો. પણ એટલું યાદ રાખજો કે તક્ષશિલાનું વર્ણન નથી, બરાબર. એટલે એવું પૂછાય પ્રશ્નમાં તો તમે એ કરી શકો છો. ફરીથી એકવાર કહું મિત્રો, હા ફરીથી કહું છું, નાલંદા, વલ્ભી, વિક્રમશિલા, ઐદૈતપુરી અને મિથિલા જેવી વિદ્યાપીઠોનું પણ એટલે કે શિક્ષણની સંસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે ઇતિહાસના આધારે, બરાબર, એટલે પુરાવાઓના આધારે. અને છેલ્લું આવશે પ્રાચીન ભારતનું વહાણવટું. જો મિત્રો આ પુસ્તક પ્રાચીન ભારતનું વહાણવટું છે ને એ પ્રાચીન સમયથી લઈ એટલે સિંધુ ખીણના સંસ્કૃતિના સમયથી વહાણવટાનો જે વિકાસ થયેલો તો મોગલ સમયના વહાણવટા સુધીનો સળંગ ઇતિહાસ મળે છે. એની અંદર દરિયાઈ પ્રવૃત્તિનો ઇતિહાસ મળે છે. ડોક્ટર રાધાકુમુદ મુખર્જી આના ઉપર પીએચડી કર્યું હતું એટલે કે મહાનિબંધ લખેલો. આ રીતે જે એને પીએચડી નો થીસીસ લખેલો એને સુધારા વધારા કરી અને પ્રાચીન ભારતના વહાણવટા નામનો ગ્રંથ એને લખેલો મિત્રો. એટલે યાદ રાખજો કે કયો ગ્રંથ એને પોતાના પીએચડી ના ભાગરૂપે પ્રસિદ્ધ કરેલો, આવું પૂછાય તો લખવાનું પ્રાચીન ભારતનું વહાણવટું નામનો ગ્રંથ, બરાબર. હવે એની અંદર શું બતાવવામાં આવ્યું છે તો વહાણવટાની પ્રવૃત્તિ પ્રાચીનથી છેક મોગલ સમય સુધીની, વિશાળ દરિયાકાંઠો ભારતનો, ભારતના બંદરો, ભારતનો દરિયાઈ વેપાર, દરિયાઈ સત્તા ભારતની કેવી હતી, ભારતનું વર્ચસ્વ કેવું હતું અને ભારતની અંદર વહાણ બાંધવાનો ઉદ્યોગ કેવો ફૂલ્યો ફાલ્યો હતો, આ બધું વિગતે ચર્ચા કરવામાં આવી છે. પછી વહાણોના વિભિન્ન પ્રકારો, વહાણો કેવા કેવા હોય એની પણ વાત કરી છે. હવે મિત્રો આની અંદર એને સંસ્કૃત, પાલી, તમિલ, ફારસી, બંગાળી, અંગ્રેજી બધા જ જે હસ્તપ્રતો હતી, જે લખાણો હતા એનો દસ્તાવેજો તરીકે ઉપયોગ કર્યો છે એટલે સાહિત્યિક સાધનમાં એ. આ ઉપરાંત અભિલેખો, સિક્કાઓ, અવશેષો એટલે કે પુરાવસ્તુકીય સાધનો, આર્કિયોલોજીકલી સાધનોનો પણ તેમને આનો આધારભૂત માહિતી પ્રાપ્ત દ્વારા જ તેમને આ એક બુક પબ્લિશ કર્યું હતું, જે ભારતના પ્રાદેશિક વહાણવટાને લગતા પુસ્તકો લખવાની શરૂઆત આનાથી થઈ છે એવું કહેવામાં આવે છે મિત્રો. નેક્સ્ટ જો આપણે એ વિભાગની અંદર છે ને ભારતીય એકતા પર આધારિત ગ્રંથો
બેટા હવે આની અંદર તમે ખાલી નામ લખી દેશો તો ચાલશે. તો પ્રથમ જે છે ડોક્ટર રાધાકુમુદ મુખર્જીએ ભારતીય એકતાના સંદર્ભમાં નીચે પ્રમાણેના ગ્રંથો લખ્યા છે. એમ કરીને તમારે લખવાનું. એક, ભારતની મૂળભૂત એકતા, એ મેં તમને આગળ સમજાવ્યું છે. નંબર 2, હિન્દુ સંસ્કૃતિમાં રાષ્ટ્રીયતા એટલે ઇન્ડિયન કલ્ચર છે જે ભારતીય સંસ્કૃતિમાં છે એમાં નેશનલિઝમ કઈ રીતે જે ઉજાગર કરવામાં આવે છે એને લગતું આ પુસ્તક છે. પછી અખંડ ભારત એટલે આખું ભારતનું હિસ્ટોરિકલ એમ્પાયર કઈ રીતે બન્યું અને અખંડ ભારતની રચના કઈ રીતે થઈ એનું વર્ણન આની અંદર છે. ત્યાર પછી કોમવાદ પ્રત્યેનો નવો દ્રષ્ટિકોણ, બરાબર, એટલે જે આખું બ્રિટિશરોએ પેલું ડિવાઇડેડ એન્ડ રૂલની નીતિ અખત્યાર કરેલી ને એના કારણે ભારતમાં જે કોમવાદો ફાટી નીકળેલા અને એના કારણે લોકોની અંદર એના પ્રત્યે જોવાનો કેવો દ્રષ્ટિકોણ કે અભિગમ ઊભો થયો એનું વર્ણન આ બુકની અંદર છે. અને છેલ્લે આપણી સમસ્યાઓ, એટલે મિત્રો એમને ભારતની જે નેગેટિવિટી હતી એટલે કે ઇતિહાસકાર જે એમનું જે કથન હતું કે ઇતિહાસકાર અભ્યાસ કરતી વખતે વૈજ્ઞાનિક જેવો, રજૂઆત કરતી વખતે વકીલ જેવો અને સત્યની શોધ કરતી વખતે ન્યાયાધીશ જેવો તટસ્થ હોવો જોઈએ. આ કોટેશિયન છે એમનું. તો એ શું કહે છે કે આપણી સમસ્યાઓ એટલે ફક્ત ઇતિહાસકારે પૂર્વગ્રહિતતા ના હોવી જોઈએ, ધર્મ નિરપેક્ષતા એની અંદર એટલે કે કોઈ ધર્મની અંદર કે એના બંધનમાં રહીને અમુક પોઝિટિવ લખવાનું, એની નેગેટિવ બાબત નહીં લખવાની, એવું નથી. આ આપણી સમસ્યાઓની અંદર ભારતની જે આપણી જે નેગેટિવ બાબતો હતી, બરાબર, એની પણ છણાવટ કરવામાં આવેલી છે મિત્રો. અને અંતે અન્ય ગ્રંથોની અંદર તેમને મુખ્યત્વે 2 લખ્યા છે. એક ભારતની પ્રારંભિક કલા પર નોંધ લખી છે, એટલે તમને કીધેલું ને કે આર્ટ, તો ભારતનું જે આર્ટ અને શિલ્પ સ્થાપત્ય, ચિત્રકલા, આ બધી જે કલાઓ હતી એનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. એટલે નકશીકામ, સુથારીકામ, લુહારીકામ, સોનીકામ, આ ઉપરાંત પથ્થર ઉપર કરવામાં આવે એને શિલ્પકામ કહેવાય, લાકડા ઉપર કરવામાં આવે એને નકશીકામ કહેવાય. ખ્યાલ આવ્યો? અને ચિત્ર, તો આ બધી જ કલાઓનું વર્ણન કરવામાં આવ્યું, એની શૈલીનું વર્ણન કરવામાં આવ્યું છે. અને અંતે ભારતની જમીન પદ્ધતિ વગેરે ઉપર ખાસ નોંધપાત્ર કૃતિઓ એમને લખેલી છે. નેક્સ્ટ મિત્રો, ડોક્ટર રાધાકુમુદ મુખર્જીનું ઇતિહાસકાર તરીકે મૂલ્યાંકન, એની અંદર તમારે લખવાનું છે કે સૌથી પહેલા તો એ રાજ્યસભાના સભ્ય બનેલા, બરાબર, એટલે રાધાકુમુદ મુખર્જી એ જીતી આવેલા અને રાજ્યસભાના એને સભ્ય બનાવેલા. આ ઉપરાંત એને ભારત સરકારે પદ્મભૂષણ પણ આપેલો. એટલે 20મી સદીના જે મહાન ઇતિહાસકાર છે એને પ્રથમ પંક્તિના ઇતિહાસકાર શા માટે કહેવાય છે એના મેં તમને મુખ્ય મુદ્દા આની અંદર રજૂ કર્યા છે. તો ફરીથી કહું, રાજ્યસભાના સભ્ય બન્યા, બરાબર, મેમ્બર ઓફ પાર્લામેન્ટની નીચે જે રાજ્યસભા હોય છે એના. પછી એમને પદ્મભૂષણ પણ આપવામાં આવેલો હતો. આ ઉપરાંત આ એ બહુ ગૌરવની વાત છે. પછી અખિલ ભારતીય ઇતિહાસ પરિષદના અંદર જે ચૂંટણી થઈ એની અંદર પણ પ્રમુખ તરીકે 1951માં એરિયાએ જીત્યા હતા. આ ઉપરાંત વડોદરા રાજ્ય તરફથી એટલે સર સયાજીરાવ ગાયકવાડ તરફથી એમને 7,000 રૂપિયાનું પુરસ્કાર પણ આપવામાં આવેલો. એટલે એ વખતના 7,000 એટલે અત્યારના મિત્રો લાખો રૂપિયા થાય. આ ઉપરાંત એમને એક ઇલકાબ આપવામાં આવ્યો છે જેને ઇતિહાસ શિરોમણી તરીકે પણ ઓળખવામાં આવે. તમારે ઇન્વર્ટેડ કોમામાં બ્લેક પેનથી આ લખી દેવાનું કે ઇતિહાસ શિરોમણીનો એમને ઇલકાબ અથવા ખિતાબ આપવામાં આવેલો. રાધાકુમુદ મુખર્જી ની વ્યાખ્યાનમાળાનો જે પ્રારંભ થયેલો એ એમના મિત્રોએ એમના મૃત્યુ પછી રાધાકુમુદ વ્યાખ્યાનમાળા પણ શરૂ કરેલી. એટલે એટલા બધા એ પોપ્યુલર હતા કે એમના મિત્રો એના મૃત્યુ પછી પણ આ કર્યું. અંતે મિત્રો સપ્ટેમ્બર 1963માં 83 વર્ષે આ રાધાકુમુદ મુખર્જી નું મૃત્યુ થયું, બરાબર, એટલે કે નિર્વાણ પામ્યા અને દેવલોક થયા. ટૂંકમાં આપણે કહીએ તો ભારતના ઇતિહાસને નવી દિશા આપવામાં તથા ભારતીય ઇતિહાસ લેખનને સમૃદ્ધ બનાવવામાં તેમનું વિશિષ્ટ પ્રદાન હતું. શા માટે મિત્રો? કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે ન મૂલમ લિખતે કિંચિત, એટલે રાધાકુમુદ મુખર્જી એવું માનતા હતા કે આધાર કે પ્રમાણ વગર કશું જ લખવું નહીં. અંતે એમનું એક છેલ્લું કોટેશન કહી અને હું મારી વાણીને વિરામ આપું છું. તો મિત્રો આ લખી નાખજો કે રાધાકુમુદ કહેતા હતા
કે ઇતિહાસકાર અભ્યાસ કરતી વખતે, વૈજ્ઞાનિક જેવો રજૂઆત કરતી વખતે, વકીલ જેવો અને સત્યની શોધ કરતી વખતે ન્યાયાધીશ જેવો તટસ્થ હોવો જોઈએ. અર્થાત એમને જે દસ્તાવેજો મળે છે એને વૈજ્ઞાનિકની ચોક્કસ પદ્ધતિથી તપાસવું જોઈએ. દાખલા તરીકે તમને કોઈ પ્રાચીન સમયની ખોદકામ કરતા ઈંટો મળી આવી અથવા તો કોઈ મૂર્તિ મળી આવી તો C14 દ્વારા એનું કેટલા વખત જૂનું છે. જો તમને કાગળ મળે, હસ્તપ્રત મળે તો એ સમયે કઈ ભાષા ચાલતી હતી, એ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ ઉભા કર્યા. એટલે વૈજ્ઞાનિક જેવો પૃથ્થકરણ કરવું, અન્વેષણ કરવું, તપાસ કરવું એવું કહેતા હતા. આ ઉપરાંત તેઓ એવું કહેતા હતા કે તમે જ્યારે લખવા બેસો ત્યારે ન્યાયાધીશ જેવા તટસ્થ હોવા જોઈએ. એટલે પૂર્વગ્રહિતતા, ધર્મનિરપેક્ષતા, તટસ્થતા, પરલક્ષીપણું આ બધાથી દૂર રહેવું અને આ જે દસ્તાવેજો મળ્યા હોય એને તમે વકીલની જેમ દલીલો કરો કે સાચા છે કે ખોટા છે. એટલે ઇતિહાસના તત્વ પરત્વેનું ચિંતન કરી અને ઇતિહાસ, વાસ્તવિક ઇતિહાસ બહાર લાવો. ધન્યવાદ મિત્રો. પ્રોફેસર રાજેશ મહેતાના પ્રણામ. હું એવું માનું છું કે આ ટીવાય ની અંદર પણ પૂછાય છે. ઐતિહાસિક પદ્ધતિ એટલે કે હિસ્ટોરિકલ એલિમેન્ટ્સ, ઐતિહાસિક પદ્ધતિ અને ઇતિહાસના તત્વો નામના બુકની અંદર તથા MA ની અંદર પણ સેમિસ્ટર 4 માં જે નવો અભ્યાસક્રમ આવ્યો છે એમાં યુનિટ 4 ની અંદર આ પ્રશ્ન છે. બધા તૈયાર કરી નાખજો. બધાને બેસ્ટ ઓફ લક. પરીક્ષા નજીક આવી રહી છે અને રાજેશ મહેતાના પ્રણામ. જય શ્રી કૃષ્ણ. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરજો અને લાઈક કરજો, તો જેથી કરી બીજા જે વિડીયો હું અપલોડ કરું તો ડાયરેક્ટ તમને નોટિફિકેશન દ્વારા મળી શકે. અસ્તુ મિત્રો.